જય સંવિધાન. નીટનું પેપર ફૂટ્યું. સોશિયલ મીડિયામાં ઘણા બધા ચર્ચાઓ કરે છે, ઘણા બધા વિરોધ કરે છે, પણ અમુક દિવસો કરશે ને પછી પાછા બધું ભૂલી જશે. નીટની એક્ઝામ લેવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે કોઈ પણ વિદ્યાર્થીને મેડિકલ ક્ષેત્રમાં આગળ જવું હોય, MBBS કરવું હોય તો નીટની એક્ઝામ ખૂબ જ જરૂરી છે. પણ ક્યારે પણ આપણે જે સમુદાયમાંથી આવીએ છીએ, ખાસ કરીને ઓબીસી, એસસી, એસટી સમાજ અને ઘણા લોકો જે આર્થિક રીતે પછાત છે, જે સમુદાયમાંથી આપણે આવીએ છીએ તે સમુદાયના પરિવારો મજૂરી કામ સાથે જોડાયેલા છે. 500-600 રૂપિયા દાડીએ જાય છે, કોઈ છકડો રિક્ષા હાકે, કોઈ ઢોર ચડાવવા જાય, આવી નાની મોટી મજૂરી કામ સાથે જોડાયેલા છે, કોઈ દાડિયું રાખે. હવે આજે ગુજરાતમાં માત્ર 40 કોલેજો છે મેડિકલ ક્ષેત્રમાં, તેમાંથી માત્ર 4 કોલેજ જ સરકારી છે, બાકી બીજી બધી પ્રાઇવેટ. નીટની એક્ઝામ તમારા બાળકે આપી છે, જો તે 2-5 પોઈન્ટે રહી ગયા છે, 1 માર્કે રહી ગયા છે અને સરકારીમાં વારો નહીં આવે ને પ્રાઇવેટ કોલેજમાં એમને MBBS કરવું છે, BHMS કરવું છે, તો તેની ફી આજે 1 કરોડની આજુબાજુ થાય છે. તો શું તમે મજૂરી કામ સાથે જોડાયેલા છો તો તમારો બાળક MBBS ડોક્ટર બની શકશે ખરા? BHMS બની શકશે ખરા? સર્જન ને MD ની વાત તો જવા દો, આ વાસ્તવિકતા છે. બંધારણ એવું કે જાતિ, ધર્મ, જ્ઞાતિ, લિંગ અને જન્મના સ્થળને આધારે પણ કોઈ વ્યક્તિને ભેદભાવ થવો જોઈએ નહીં. દરેકને સમાનતા અને દરેકને સમાન અવસર મળવો જોઈએ એવું આ બંધારણ કહે છે. જે તમારી મૂળભૂત સમસ્યા છે કે તમારા બાળકને મેડિકલ ક્ષેત્રમાં જવું છે, તમને યોગ્ય અવસર મળતો નથી, તેનું મૂળ કારણ સમજો, જાણો, એના માટે અવાજ ઉઠાવો અને સૌથી વધારે મત જો ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી સમાજના હોય તો સત્તા ઉપર પહોંચવા માટેનો પ્રયત્ન કરો, તો જ તમે તમારા બાળકોને આગવું શિક્ષણ, આગવું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકશો, બાકી નહીં. કહેવાનો મતલબ એ છે મૂળભૂત સમસ્યા બાજુ થોડીક નજર કરો તો તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત છે, બાકી નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.